નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તેને લઈને સમાચાર મેળવીશું। રાજ્યમાં વિધિવત રીતે ચોમાસું બેસી ગયું છે અને આગળ વધી રહ્યું છે, ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડશે તેને લઈને આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું। મિત્રો, આજે ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદ પડશે તે તરફ આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। સાથે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક પણ જરૂર કરજો। તો ચાલો મિત્રો, આજનો આ વિડીયો શરૂ કરીએ। મિત્રો, વાત કરીએ તો રાજ્યમાં વિધિવત રીતે ચોમાસું બેસી ગયું છે અને ગુજરાતના વિવિધ જિલ્લાઓ તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે મિત્રો આગામી 2 થી 3 દિવસમાં ચોમાસું સમગ્ર ગુજરાતને આવરી લેશે અને ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે। મિત્રો, હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે દરિયાકાંઠાના જિલ્લાઓમાં 35 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। અહીં મહત્તમ 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। આ સાથે તેમણે ગુજરાતમાં ચોમાસા અંગે જણાવ્યું છે કે સેન્ટ્રલ ગુજરાત પર સર્ક્યુલેશનની સિસ્ટમ બની ગઈ છે। આ સિસ્ટમની અસરના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે। મિત્રો, વાત કરીએ તો સેન્ટ્રલ ગુજરાતમાં બનેલી સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના ભાગરૂપે ગુજરાતમાં હાલમાં વરસાદ પડી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ગુરુવારના રોજ અને શુક્રવારના રોજ બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરનગર હવેલીમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે। મિત્રો, આ તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે અને ઝડપી પવન ફૂંકાશે। આ સાથે સૌરાષ્ટ્રની વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રમાં જામનગર, પોરબંદર, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ તેમજ દ્વારકા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે। આ મિત્રો, વાત કરીએ તો સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, જ્યારે મિત્રો આ ઉપરાંત ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે। મિત્રો, આપની આગાહી પ્રમાણે ગઈકાલે પણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળ્યો હતો, જેનાથી ખેડૂતોમાં ખુશીની માહોલ જોવા મળી હતી। મિત્રો, વાત કરીએ તો ગઈકાલે 46 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં કોડીનારમાં 4 કલાકમાં 3.5 ઇંચ જેટલો વરસાદ પડતા રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા અને કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ત્યારે ગઈકાલે અંબાજીમાં પણ ખૂબ જ ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે તારાજી સર્જાઈ હતી। મિત્રો, વાત કરીએ તો અંબાજીમાં પડેલા વરસાદને કારણે દુકાનોમાં પાણી ઘૂસી જતા લોકોના માલ સામાનને નુકસાન થયું હતું, જેનાથી મિત્રો વાત કરીએ તો કેટલાક લોકોને મોટા પાયે નુકસાન પણ થયેલું છે। ત્યારે મિત્રો ગઈકાલે સૂત્રાપાડા અને મેંદરડામાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। આ બંને જિલ્લાઓમાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ પડતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। આમ મિત્રો, વાત કરીએ તો ગઈકાલે આપણી આગાહી પ્રમાણે આ તમામ જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો, જ્યારે આજે પણ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, જ્યારે આવતીકાલે પણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને અમારા રોજના તાજા, અગત્યના, સાચા અને સચોટ સમાચાર સૌપ્રથમ મળી શકે।